યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જે વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો કે ધોરણ 12 કોમર્સ આર્ટ્સની માર્ચ 2024ની પરીક્ષા આપવા માટે તૈયાર કરી રહ્યા છે, તે દરેકે દરેક જનરલ સ્ટ્રીમના ધોરણ 12 સાયન્સ, કોમર્સના ખાસ કરીને આર્ટ્સના અને જે બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા છે, દરેકે દરેક વિદ્યાર્થીઓનો અહીં ખૂબ જ અગત્યનો વિડીયો તમારા માટે આયોજનબદ્ધ વિડીયો આપ નિહાળી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર। જે વ્યુઅર્સ નવા છે, જેમણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરે કે જેથી કરીને બોર્ડની આગામી તૈયારીઓ માટે પણ આવા વિડીયો આપને આપના નોટિફિકેશનના માધ્યમ દ્વારા મળતા રહે। આ વિડીયોમાં આપણે બોર્ડનું 2024નું ઇકોનોમિક્સનું પેપર કેવું હશે, બોર્ડમાં ગુણ કેવી રીતે મુકાય છે, પ્રશ્ન મુજબ ગુણ કેવી રીતે વિભાજિત થાય છે, 33 ગુણ સુધી કેવી રીતે પહોંચી શકવું। આમ તો આપણે આશા નથી રાખતા કે 33 સુધી પહોંચે, પરંતુ આપણે એવી આશા રાખીએ કે બોર્ડમાં બધા જ 80 ઉપર 90 ઉપર ગુણ મેળવી શકે, છતાં પણ દરેક વિદ્યાર્થીઓની ક્ષમતા અલગ અલગ હોય તો 33 સુધી કઈ રીતે પહોંચી શકાય। બાકીના ઓછા રહેલા દિવસોમાં, હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આપણે કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી, પરીક્ષાના અગાઉના દિવસે પ્રકરણને કઈ રીતે ન્યાય આપવો, તે દરેક બાબતો આપણે આ વિડીયોની અંદર નિહાળીશું। તો દરેકને હું ફરી એકવાર ICT Go for You ચેનલમાં આવકારું છું, આપ સૌનું સ્વાગત કરું છું અને આવા જ માહિતીસભર વિડીયો માટે આપ જોડાયેલા રહો મારી સાથે ICT Go for You ચેનલમાં। તો આજનો વિષય આપણો છે કે ઇકોનોમિક્સ સબ્જેક્ટની અંદર કઈ રીતે આપણે બોર્ડના જે 2024ના જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તેને આપણે આયોજન કઈ રીતે પૂરું પાડવું, બોર્ડમાં કેવી રીતે ભય વગર આપ પરીક્ષા આપશો તેની આપણે વાત કરવાના છે। March 2024 date of board exam declared. બોર્ડે પરીક્ષાનું જે પરિણામ છે તે અગાઉનું સમયપત્રક આપી દીધું છે, કઈ તારીખે કયું પેપર લેવાશે। હાઉ ટુ પ્રિપેર ફોર ધ ન્યૂ પેટર્ન. આ વર્ષે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર છે, પરીક્ષામાં આપણા માળખામાં ફેરફાર છે, નવા માળખા પ્રમાણે કઈ રીતની તૈયારીઓ કરવી તેની માહિતી આ વિડીયોમાં મળશે। હવે માત્ર નાવ ઓનલી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, આજે 1/11/2023ના રોજ આ વિડીયો હું બનાવી રહ્યો છું, ત્યારે હવે પછી આપણે વિચાર કરીએ તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એટલે કે લગભગ 4 મહિના 120 દિવસો આપણે બાકી રહ્યા છે। ગભરાવાની જરૂર નથી, આપણે આપણો ગોલ કઈ રીતે નક્કી કરવો, એને કઈ રીતે અચીવ કરવો તે માટે આ વિડીયો જોતા રહો। આ તમામ પ્રકારની ક્વેરી તમને આ વિડીયોમાંથી મળી રહેશે। If you are fail in 12 first exam or not getting good marks, you are still plenty of month, 4 month you have still remain। અગર પહેલી પરીક્ષામાં તમારા સારા ગુણ નથી આવ્યા અથવા તો પરિણામ બરાબર નથી આવ્યું તો હજુ પણ તમારી પાસે 120 દિવસ છે, ગભરાવાની બિલકુલ જરૂર નથી, આયોજનની જરૂર છે। નવા માળખામાં કેવી રીતે સેટ થવું, નવું માળખું શું છે આપ સૌ પરિચિત જ હશો, છતાં પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ આ વખતે ખૂબ જ સારી રીતે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે નવા માળખું લઈને આવી છે કે જેમાં 30% ઓબ્જેક્ટિવ છે અને 70% સબ્જેક્ટિવ છે, એટલે કે વિભાગ એ ની અંદર 20 MCQ અર્થશાસ્ત્ર વિષયને લાગે વળગે છે ત્યાં સુધી ઇકોનોમિક્સમાં 30 માર્ક એટલે કે 30 માર્ક્સ ઓબ્જેક્ટિવની અંદર 20 માર્ક સેક્શન એ ના છે, જ્યારે સેક્શન બી ની અંદર આપણે વાત કરીશું તો સેક્શન બી ની અંદર 10 માર્ક વન લાઇનરના છે, એટલે ટોટલ 30 માર્ક આપણને આ રીતે મળવા પાત્ર છે। બીજો એક ફેરફાર બોર્ડે આ વર્ષે કર્યો છે તે છે જનરલ ઓપ્શન। જનરલ ઓપ્શન એટલે કે અગાઉના માળખામાં આપણે ફરજિયાત આંતરિક વિકલ્પોમાંથી જ આપણે પ્રશ્નનો ઉત્તર આપી શકતા હતા। જનરલ વિકલ્પ એટલે કે ગમે તે 5 લખો, ગમે તે 7 લખો, ગમે તે 10 લખો। આ સંજોગોની અંદર આપણી પાસે પસંદગીની તક વધે છે, પાસ થવા માટે ખૂબ જ સરળતા આ વર્ષે રહેશે એવું આપણે માની શકીએ। તો આગળ વધીએ આપણે। लक्ष्य ज्यादा दूर नहीं, बस रफ्तार थोड़ी तेज करनी है।
आज खामोशी से पढ़कर कल अपनी सफलता की कहानी लिखनी है। बस 4 महीना विद्यार्थी मित्रों, खाली 4 महीना तमारा टर्निंग लाइफ ने करी सकशे। 4 महीना थोड़ू ध्यान आपो, वांचन तरफ आगे बढ़ो, लक्ष्य ज्यादा दूर नहीं, रफ्तार थोड़ी तेज करने की आवश्यकता है। केवुं हशे बोर्डनुं पेपर, पेपरमां गुण केवी रीते मुकाय, पेपर केवी रीते तपासाय, प्रश्न मुजब गुणभार केवी रीते नक्की कराय, आ दरेक प्रकारनी माहिती तमने लागती हशे। पेपरमां लखवुं कई रीते, पूरा गुण मेळवવાની टेक्निक कई छे, आ बधा प्रश्नो हवे तमारा मगजमां लागशे, कारण के हवे बोर्डमां धीरे धीरे तैयारीओना स्टेप चालू थई गया छे। प्रश्न मुजब समयનું આયોજન કેવી રીતે કરવું, કયા પ્રશ્નમાં વધુ ધ્યાન આપવું, કયા પ્રકરણોમાં ઓછું ધ્યાન આપવું, દરેક બાબતો આની અંદર આવી ગઈ છે। સૌથી પહેલા આપ જોઈ શકો છો કે જે બોર્ડે નવી બ્લુપ્રિન્ટ આપી છે તેનું અહીં આંકડાકીય વિશ્લેષણ આપની સમક્ષ રજૂ કરું છું કે જેની અંદર કુલ અર્થશાસ્ત્ર વિષયને લાગે વળગે છે ત્યાં સુધી 11 પ્રકરણો છે। અહીં આપ જોઈ શકો છો પ્રકરણની અંદર A, B, C, D, E 5 વિભાગ રહેશે। ટોટલ પ્રકરણ વાઇઝ जनरल ऑप्शन साथे विथ जनरल ऑप्शन અને વિધાઉટ जनरल ऑप्शन चैप्टर वाइज अहींया तमने वेटेज आपवामां आव्युं छे। आपणे जोईए तो 8 गुण प्रथम प्रकरण, सेकंड चैप्टर 10 गुण, थर्ड चैप्टर 8 गुण, आम करता करता तमने 100 गुण अहीं देखाय छे। हवे प्रकरणनी अंदर ज्यारे ऑप्शन पण पूछाय छे त्यारे आपणे वात करीए तो पहेलुं प्रकरण जनरल ऑप्शन साथे 10 गुणनुं थाय छे, बीजुं प्रकरण 13 गुणनुं थाय छे जनरल ऑप्शन साथे, त्रीजुं प्रकरण 10 गुणनुं थाय छे। आम करता करता टोटल 127 गुणनुं टोटल प्रश्नपत्र हशे, जेमांथी आपणे 100 गुणना ज प्रश्न लखवाना रहेशे। एनो मीनिंग के आपणे पहेला प्रकरणमां 2 एक्स्ट्रा मळशे, ए सी डी ई कोई पण होई शके, बीजा प्रकरणमां 3 मळशे, त्रीजा प्रकरणमां 2 मळशे। आम करता करता आपणे वात करीए तो 7मा प्रकरणमां 5 एक्स्ट्रा अने 9मा प्रकरणमां पण 5 एक्स्ट्रा गुण आपणे मळी शके छे। एटले के जनरल ऑप्शन साथे अने जनरल ऑप्शन वगर आ रीते मार्किंग तैयार करवामां आव्युं छे। ए विभागनी वात करीए त्यां सुधी ए विभागनी अंदर कुल 20 प्रश्नो पूछाशे। 1 गुणना कोईपण जातना ऑप्शन्स आपणे एटले के 20 फरजियात रहेशे। 1 गुणना ऑप्शन हशे ABCD, परंतु MCQ रहेशे। सेक्शन बी नी बात करिए आपणे तो सेक्शन बी नी अंदर कुल 10 प्रश्न 1 गुणना, कुल 10 प्रश्न એટલે 30 ગુણનું ઓબ્જેક્ટિવ અહીં પૂરું થાય છે। હું વાત કરી રહ્યો છું માર્ચ 2024 અર્થશાસ્ત્રના પ્રશ્નપત્રના બ્લુપ્રિન્ટની। સી વિભાગની વાત કરીએ આપણે, સી વિભાગમાં કુલ તમને 16 પ્રશ્ન આપવામાં આવશે અને તેમાંથી આપણે 2 ગુણના ટોટલ 32 માર્કનું આપણે સી વિભાગને લખવું પડશે। સી વિભાગમાં કુલ 16 પ્રશ્નમાંથી આપણે લખવાના રહેશે 12 જ પ્રશ્ન। कुल 16 मांथी आपणे 12 ज लखवाना छे। जे अहींया येलो मार्कनो जे लीटो देखाय छे ते आपणा माटे अगत्यनो छे। ए अने बी मां तो कोई प्रश्न नथी के 20 मार्कनो एक એટલે 20 गुण, बीजो बी विभाग बी 10 मार्कनो एमां कोई ऑप्शन आवशे ज नहीं, परंतु सी विभागमां आपणे 16 प्रश्न मळशे, तेमांथी मात्र 12 लखवाना छे, એટલે કે 4 प्रश्न आपणे વધારાના મળશે। દરેકના 2 गुण, 32 गुणना टोटल प्रश्नमांथी આપણે લખવાના છે 12 मार्कना 2 मार्कना 12 प्रश्न એટલે કે 24। विभाग डी ની વાત કરીએ આપણે, विभाग डी નું જે આપણે માળખું છે તે વિભાગ ડી ની અંદર ટોટલ 10 પ્રશ્ન આપવામાં આવશે, એમાંથી આપણે માત્ર લખવાના રહેશે 7 જ। દરેકના 3 ગુણ એટલે 21 માર્કનો વિભાગ ડી રહેશે। વિભાગ ઈ ની વાત કરીએ તો 7 પ્રશ્નમાંથી કોઈ પણ 5, ખૂબ જ સારી બાબતો છે કે આપણે 5 જ પ્રશ્ન લખવાના છે અને તેમાં પણ આલેખ આવી જશે, એટલે આલેખ સાથે કુલ 7 પ્રશ્ન હશે। એટલે જો આપણે આલેખ જો તૈયાર કરી દીધો तो मोटा प्रश्न मात्र 4 ज लखवाना रहेशे, जे दरेकना 5 गुण, आम करीने कुल 25 गुण मळशे। आम जोवा जईए आपणे तो टोटल संपूर्ण प्रश्नपत्रनी अंदर विभाग ए 20 गुण, विभाग बी 10 गुण, विभाग सी 24 गुण, विभाग डी टोटल 21 गुण અને વિભાગ એ 25 ગુણ। આમ 20, 10, 24, 21 અને 25 अनुक्रमे ABCDE विभागનું આપણું પ્રશ્નપત્ર રહેશે। આ વાત કરીએ આપણે એની બ્લુપ્રિન્ટની। હવે વિભાગ
એમાં, બીમાં, સીમાં, ડીમાં અને ઈમાં જે ગુણભાર જે બોર્ડે નક્કી કર્યો છે તેની આપણે વાત કરી કે 8 માર્ક અને 10 માર્કના વિધાઉટ ઓપ્શન અને વિથ ઓપ્શન સાથે 10, 13, 10, 8, 13, 12, 15, 10, 13, 8 અને 15 આ રીતે ગુણભાર સાથેનું પ્રશ્નપત્ર આવશે. એનો મિનિંગ કે ટોટલ આપણે 54 પ્રશ્ન લખવાના રહેશે અને મળશે આપણને 63 પ્રશ્ન. 63 પ્રશ્નમાંથી આપણે 54 પ્રશ્ન લખીને 180 મિનિટમાં 100 માંથી 100 ગુણ મેળવવાનો પ્રયત્ન કરીશું. છતાં પણ બધાના 100 માંથી 100 ગુણ આવે એવી આપણે આશા રાખીએ નહીં, પરંતુ જેમ બને તેમ 70 થી વધુ, 80 થી વધુ આવે તેની આપણે આશા રાખીશું. બીજું એક આની અંદર આપણે એનાલાઇઝ કરીએ છીએ કે ઇકોમાં સૌથી વધુ ગુણભાર ધરાવતા પ્રકરણો જો જોઈએ તો વિધાઉટ જનરલ ઓપ્શનના પ્રકરણ નંબર 2, 5, 6, 7, 8 અને 11 આમ કુલ 6 પ્રકરણો 10 ગુણના ધરાવે છે. એટલે ટોટલ 60 ગુણ આપણને આ 6 પ્રકરણમાંથી જ મળી ગયા છે. અને જો વિથ જનરલ ઓપ્શનની વાત કરીએ તો પ્રકરણ 7 અને 11 15 ગુણનું છે અને 15 માર્કનું છે, જે 2 ચેપ્ટરો વચ્ચે 30 માર્ક છે. જ્યારે પ્રકરણ નંબર 2, 5 અને 9 13 માર્કના છે. એટલે ટોટલ 13, 39 ગુણના આ ટોટલ 1, 2, 3, 4 અને 5 પ્રકરણો મળીને આપણે 69 માર્ક થાય છે. ખૂબ જ અગત્યની બાબત એ છે કે આપણે 11 પ્રકરણ ન વાંચી શકીએ તો પણ આટલા 6 કે 7 પ્રકરણમાંથી કોઈ પણ ખૂણો બાકી ન રાખીએ તો પણ આપણને 60 થી 70 ગુણ આટલા પ્રકરણોમાંથી મળી શકે એમ છે. આગળ વાત કરીએ ઓછા ગુણભાર ધરાવતા પ્રકરણો કે જેમાંથી ઓછું પૂછાય છે. એ પ્રકરણો છે 1, 3, 4, 9, 10, 1, 3, 4, 9 and 10 જે 8 ગુણના 5 પ્રકરણ છે વિધાઉટ જનરલ ઓપ્શન. વિથ જનરલ ઓપ્શનની વાત કરીએ તો 8 ગુણના 2 ચેપ્ટર છે, 10 ગુણના 3 ચેપ્ટર છે અને 12 ગુણના 1 ચેપ્ટર છે. જે 2 ચેપ્ટર છે 8 ગુણના તે 4 અને 10, જે 3 પ્રકરણો છે 10 માર્કના છે 1, 3 અને 8 અને જે 12 માર્કનો છે તે 6 નંબરનું ચેપ્ટર છે. એટલે કે 16, 30 અને 12 આમ બધું મળીને 48 માર્ક્સ વિથ જનરલ ઓપ્શન છે. અને વિધાઉટ જનરલ ઓપ્શન કે જેમાં ઓછું ગુણાંકન છે તેવા 5 પ્રકરણો છે 1, 3, 4, 9 and 10 કે જેમાં આપણને 8 પ્રકરણો મળશે અને એના 40 ગુણ છે. કયા પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્ન આવે છે? તો બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે જોઈએ અને એક સેમ્પલ પેપર પણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે તે પ્રમાણે જો આપણે વાત કરીશું તો 3, 5, 7, 8 અને 11, 3rd, 5th, 7th, 8th and 11 કે જેની અંદરથી 5 ગુણના પ્રશ્ન આવે છે. અને ચેપ્ટર નંબર 1, 2, 4, 6, 9, 10 એટલે કે 1, 2, 4, 6, 9, 10 આ પ્રકરણમાંથી 5 માર્કના પૂછાતા નથી. આવું બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે તારણ કાઢી શકીએ. છતાં પણ બોર્ડના બ્લુપ્રિન્ટની અંદર લખવામાં આવ્યું છે કે પ્રાશ્નિક એટલે કે પેપર સેટર આની અંદર પોતાની વિવેક બુદ્ધિથી ચેન્જ કરી શકે. એટલે આને દ્રઢપણે આપણે વળગી રહેવું હિતાવહ નથી. છતાં પણ 80 થી 90% કિસ્સામાં આ પ્રકરણોમાંથી 5 ગુણના આવે છે, બાકીનામાંથી 5 ગુણના આવતા નથી. એ જ રીતે બીજું આપણે પૃથ્થકરણ કરીએ તો 3 ગુણના કયા પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછાતા નથી? તો 3, 4 અને 11, 3rd, 4th and 11 અને 2 ગુણના પ્રશ્નો ન પૂછાતા તેવું પ્રકરણ કેવું? કે 7 અને 8. આની પણ અગાઉ વાત કરી તે પ્રમાણે આમાં ફિક્સ હોતું નથી, ડિપેન્ડ ઓન પેપર સેટર. એ થોડી ઘણી છૂટછાટ લઈ શકે છે, પરંતુ જનરલાઇઝ 80% એવું કિસ્સામાં આપણે આને વળગી રહીએ તો ખોટું નથી. બી સેક્શનની અંદર કે જેમાં 1 ગુણનો 1 વાક્યનો જવાબ હોય તેવું 3જું અને 7મું પ્રકરણ છે કે બોર્ડના સેમ્પલ પેપર અને બોર્ડના બ્લુપ્રિન્ટને આધારે આપણે કહી શકીશું કે આમાંથી આપણને 1 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી. છતાં પણ ડિપેન્ડ ઓન પેપર સેટર કઈ છૂટછાટ લઈ શકે છે અને મૂકી પણ શકે. કયા પ્રકરણોમાંથી આપણે સારા ગુણ મેળવી શકીએ છીએ? આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. બાકી બચેલા 120 દિવસોમાં જો આપણે હજુ પણ ગૂંચવાતા હોઈએ તો પ્રકરણ નંબર 2, 3, 5, 7, 8, 9 અને 11, ચેપ્ટર નંબર 2, 3, 5, 7, 8, 9, 11 આ પ્રકરણો એવા છે કે જે સરળ છે, સૌથી વધુ સ્કોરિંગ વાળા છે અને સારા માર્ક મેળવી શકીને આપણે સારી રીતે મિનિમમ 60 થી 70% ગુણ મેળવી શકે એ પ્રમાણેના પ્રકરણો અહીં આપવામાં આવ્યા છે. 33 સુધી પહોંચવા શું કરવું? આ વાત થઈ અત્યાર સુધીની જે લોકો A1 ગ્રેડ 80-90% મેળવવા માંગતા છે. હવે આપણે વાત કરીશું કે 33 સુધી શું કરવું, કઈ રીતે મિનિમમ 33 ગુણ મેળવવા.
સૌથી પહેલું વાત કે જે તમને સરળ વિષયો લાગતા હોય તેમાં વધારે પડતી માસ્ટરી મેળવો. ઇઝી સબ્જેક્ટને હેન્ડી બનાવો પહેલું. સેકન્ડ, જે હાર્ડ સબ્જેક્ટો છે તેમાં પણ અમુક પ્રકરણો તમને ગમતા હશે, તેની પર માસ્ટરી મેળવો. દરેકમાં A અને B હેતુલક્ષી પ્રશ્નો જે છે કે જેમાં બોર્ડે 70% જેટલું વેઇટેજ મૂક્યું છે ઓબ્જેક્ટિવનું, તેના પર વધુ ફોકસ કરો. એમાંથી મેક્સિમમ માર્ક મેળવવાનો પ્રયત્ન કરો. 30 ગુણ હેતુલક્ષી છે, બાકીના 70 થી 80% માર્ક્સ મેળવવા A અને B વિભાગમાંથી પ્રયત્ન કરો. એટલે કે ટોટલ 30 માંથી મિનિમમ 21 થી 24 જેટલા માર્ક 30 માંથી મેળવવાનો પ્રયત્ન કરો. હેતુલક્ષીનો પોર્શન 30% આ વખતે બોર્ડે જણાવ્યો છે. તો એ 30% ગુણમાંથી આપણે જો 70% થી 80% એટલે કે 21 થી 24 માર્ક મેળવીશું તો 33 સુધી પહોંચવાનું સરળ રહેશે. બોર્ડના પેપરોના પ્રશ્ન અચૂક કરી જવા. બોર્ડમાં પૂછાતા વારંવાર પ્રશ્ન ગમે તે રીતે લખીને, વાંચીને, પ્રેક્ટિસ કરીને પણ અચૂક આવડવા જરૂરી છે. સૂત્ર, નિબંધ, વ્યાકરણો તૈયાર કરી પૂરા ગુણ મેળવવા. અક્ષરોમાં કાળજી રાખવી. પેપર પૂરું લખવાનો પ્રયત્ન કરજો. હું રિપીટ કરું છું, 100 માર્કનું પેપર હોય તો 100 માર્કનું પૂરું પેપર લખવાનો પ્રયત્ન કરો. સરળ લાગતા વિષયોમાં વધુમાં વધુ ગુણ મેળવો. અમુક વિષયો આપણને સરળ લાગતા હોય, હિસ્ટ્રી, ઇંગ્લિશ, આ બધા અમુક વિષયો અથવા તો જે લેન્ધી વિષયો છે જેમાં માર્ક આપણને નથી મળતા, તેવા વિષયો પર ઓછું ધ્યાન ન આપતા એને એવરેજ ધ્યાન આપો. પરંતુ આપણને સરળ લાગતા વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવવાનો પ્રયત્ન કરો, જેથી કરીને જે આપણને નથી આવડતા તે વિષયોમાં આપણે વધારે માર્ક મેળવી શકીએ. MCQ અને હેતુલક્ષી વિભાગમાં પૂરા માર્ક મેળવો. તમને જે બ્લુપ્રિન્ટ અત્યારે જાણવા મળી છે તેની બ્લુપ્રિન્ટ તમારી પાસે હોવી જરૂરી છે. તે પ્રમાણેનું આયોજન કરવું જરૂરી છે. જે પ્રકરણો તમને સમજ નથી પડતા એને છેલ્લે વાંચો. તમને ગમતા પ્રકરણોમાં એવી રીતે તૈયારી કરો કે એક પણ માર્ક બોર્ડ કાપી નહીં શકે. એવા પ્રકરણો તૈયાર કરો કે જેમાં જે પ્રકરણોમાં 60-70% ગુણ બોર્ડે નક્કી કર્યો છે તેવા પ્રકરણોને પસંદ કરો કે જેથી કરીને તેમાંથી તો ગુણ જવા જ ન જોઈએ. જે પ્રકરણો ખૂબ કઠિન લાગે તેમાં સમય ન બગાડો. દરેક પ્રશ્ન લખવા માટે પ્રયત્ન કરો. મારે પાસ થવું છે એમ વિશ્વાસ કેળવો, આત્મવિશ્વાસ કેળવો. જે વિષયોમાં વધુ માર્ક્સ આવે છે તેના પર વધુ ફોકસ કરો. પરીક્ષામાં પૂરા વિશ્વાસથી મુદ્દાસર જવાબ લખો. તૈયારી ન હોય તેવા પ્રકરણો તમને જે આવડે છે તે પણ લખીને પૂરું કરો. એટલે કે જે પ્રકરણોમાં તમને લાગે કે આ પ્રશ્નમાં તમને સમજ નથી પડતી, છતાં પણ તે પ્રકરણનો જે પ્રશ્ન તમને આવડતો હોય તેમાં જેટલું પણ તમને યાદ છે તેટલું લખો. પ્રશ્ન પત્રમાં પ્રશ્ન છોડવો નહીં. પુરવણી કોરી એટલે તપાસના લાચાર થઈ જશે. મિનિમમ તમે 90 માર્ક્સનું લખશો તો 45 માર્કનું સાચું પડશે, તો 33 માર્ક આવી શકશે. એટલે 100 માર્કનું પેપર પૂરું લખવાનો પ્રયત્ન કરવા વિનંતી. બાકી બચેલા 120 દિવસમાં તૈયારી કઈ રીતે કરવી? ધોરણ 10ના વિદ્યાર્થી હોય તો 6 વિષય મળીને 123 પ્રકરણો છે. 12 કોમર્સના વિદ્યાર્થી હોય તો 7 વિષય મળીને લગભગ 93 પ્રકરણો છે. 12 આર્ટ્સ માટેના 7 વિષય મળીને ટોટલ 106 પ્રકરણો છે. ગભરાવાની જરૂર નથી. આયોજન જરૂરી છે, માસ્ટર પ્લાન જરૂરી છે. ટૂંક સમયમાં જ આપણે માસ્ટર પ્લાન તરફ આગળ વધીશું. તેનો પણ વિડીયો યુટ્યુબના માધ્યમથી હું શેર કરીશ. માસ્ટર પ્લાન શું છે, દરેક સબ્જેક્ટના પ્રકરણોને કઈ રીતે દિવસ દરમિયાન વેટેજ આપવું, કઈ રીતે પૂરા દિવસનું પ્લાનિંગ કરવું, એ સંપૂર્ણ માસ્ટર પ્લાન સાથેની પણ આપણે તૈયારી કરી રહ્યા છે. તો તેની પણ PDF ટૂંક સમયની અંદર જ્યારે 1 કે 2 મહિના બાકી હશે કે 3 મહિના બાકી હશે ત્યારે તમને મળી જશે, જેથી કરીને તમને સરળતાથી રહે. માર્કિંગ મેથડ, હાઉ ટુ પુટ ડાઉન માર્ક્સ ઇન વેરિયસ સેક્શન. લેટ્સ સી કઈ રીતે અલગ અલગ વિભાગોમાં માર્કિંગ વહેંચાય છે. આ એક ઉદાહરણ છે. સેક્શન બી ની અંદર એક અનએમ્પ્લોયમેન્ટની એક અહીંયા જવાબની યાદી આપવામાં આવી છે. ગીવ 1 માર્ક્સ ફોર કરેક્ટ મીનિંગ. એમ્પ્લોયમેન્ટ ઇઝ અ સિચ્યુએશન વેર અ પર્સન ઇઝ વિલિંગ ટુ વર્ક બટ ડઝન્ટ ગેટ વર્ક. આ એક સિમ્પલ વ્યાખ્યા છે અનએમ્પ્લોયમેન્ટની. આટલું લખશો એટલે બોર્ડ તમને 1 માર્ક આપશે. આ સેમ્પલ છે સેક્શન બી. એ જ રીતે સેક્શન સી ની અંદર લિમિટેશન્સ ફોર પર કેપિટા ઇન્કમ એઝ ઇન્ડિકેટર, એટલે આપણી માથાદીઠ આવકની મર્યાદાઓ એક ઇન્ડિકેટર તરીકે, એક નિર્દેશક તરીકે કઈ રીતે છે. આપણે 4 મુદ્દા આ રીતે લખશું. નીચે આ સૂચના આપવામાં આવી છે. ગીવ 2 માર્ક્સ ફોર એની 2 પોઈન્ટ્સ ઇઝ વિથ એક્સપ્લેન. એક્સપ્લેન કરશો તો તમને 2 માર્ક મળશે. આની અંદર આ રીતે માર્કિંગ આપવામાં આવે છે. અહીંયા રિલેટિવ પોવર્ટી પૂછવામાં આવી છે. બ્રેકેટ ખૂબ જ અગત્યનું છે. નીચે
give 1 marks for the concept and 1 marks for the above example, any other correct. એટલે રિલેટિવ પોવર્ટી નથી આવડતી, એક્ઝામ્પલ નથી આવડતું, તો પણ એની વ્યાખ્યા લખો કે એના પણ 1 માર્ક મળી શકે, છોડવાનું નથી. સેક્શન ડી ની આપણે વાત કરીશું. સેક્શન ડી ની અંદર જે 3 માર્કના પ્રશ્ન પૂછાય છે તેની અંદર પણ આપણે એક પ્રશ્નનું સેમ્પલ લઈએ. ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ટુ બી કન્સિડર્ડ વાઇલ ડ્રોઈંગ એ ડાયાગ્રામ. એટલે ડાયાગ્રામ અને ગ્રાફ દોરતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી, તો અહીંયા 6 મુદ્દા લખેલા છે. નોટ ખૂબ જ અગત્યની છે, બ્લિંક થાય છે તે ખૂબ જ અગત્યની છે. give 3 marks for short explanation of each point. દરેક પોઈન્ટનું નાનું આપણે એક્સપ્લેનેશન કરશું તો એનો માર્ક આપણને મળશે. એ જ રીતે અહીંયા ફંક્શન્સ ઓફ મોનિટરી ઓફ આરબીઆઈ, આરબીઆઈના નાણાકીય જે કાર્યો છે તે સમજાવો. હવે 5 મુદ્દા લખેલા છે. એમાં લખ્યું છે given 3 marks for any 3 correct explain. આપણે એક્સપ્લેન કરવું પડશે, મુદ્દા લખવાથી માર્ક મળશે નહીં. છેલ્લો સેક્શન ઈ સેક્શન બાર્ટર સિસ્ટમની વાત કરી છે, લિમિટેશન્સ ઓફ બાર્ટર સિસ્ટમની. તમે જોઈ શકો છો આની અંદર કે જે લિમિટેશન્સ 1, 2, 3 અંદર આપી છે તે નીચે લખવામાં આવ્યું છે ખાસ કે give 3 marks for the explanations of above 3 points. યાદ રાખજો 3 મુદ્દા એના પણ લખવામાં આવ્યું છે, પરંતુ અહીંયા give 2 marks for the correct. અહીંયા આપ જોઈ શકો છો give 2 marks for the correct definition. ડેફિનેશન એને સમજાવી છે એના 2 માર્ક્સ છે, અને 3 માર્ક્સ દરેકે દરેક મુદ્દાઓને લોંગ એક્સપ્લેન કરવાના છે. તો સેક્શન ABCD કઈ રીતે થાય તેની આપણે વાત કરી. સંપૂર્ણ વિડીયો તમને જો ગમ્યો હોય અને તમારા તરફથી કોઈ ક્વેરી હોય તો મારો આ નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે 9662532418 પર તમે મને ક્વેરી મોકલી શકો છો, કે જેથી કરીને તમારો કોઈ પણ ડાઉટ હોય તો ક્લિયર થાય. સારું પરિણામ મેળવવા વાતોથી નહીં, આપણે રાતોથી લડવું પડે. મહેનત એવી જબરજસ્ત કરો કે જે લોકો તમને કોન્ટેક્ટ લિસ્ટમાં ન રાખતા હતા તે તમને એક દિવસ ગૂગલ પર સર્ચ કરે. મહેનત એવી કરો કે સપના મજબૂર થઈ જાય સાચા પડવા માટે. જિંદગીમાં હંમેશા જીત કરતા શીખો. જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો. તો આશા રાખું કે તમને માહિતી ગમી હશે, વિડીયો તમારા માટે ઉપયોગી નીવડ્યો હશે. અને જો કંઈક પણ હજુ ક્વેરી હોય તો મારું ઈમેલ પણ તમને દેખાય છે, મારો મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીન પર દેખાય છે. આપ રૂબરૂ કોન્ટેક્ટ કરી શકો છો, કે જેથી કરીને કોઈ પણ ક્વેરી હોય તો આપણે સોલ્વ કરી શકીએ. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ, હેવ અ નાઇસ ડે.